કેમ છો ઓનલાઈન વાળા ભાઈઓ? અમે પપ્પી બેટ પ્રિન્ટર તમારા માટે લાવ્યા છીએ ફ્રી લેબલ રિસાઇઝર, જેમાં તમે મીશો, એમેઝોન, ફ્લિપકાર્ટ બધાના લેબલ ક્રોસ કરી રિસાઇઝ શોર્ટ કરી શકો. એક્સક્લુઝિવલ બધા ફંક્શન આપેલા છે. કમ્પ્લીટલી ફ્રી છે. કઈ રીતે યુઝ કરવો એ તમને દેખાડું. એના માટે પહેલા તમારે આવી જવાનું છે ગૂગલમાં. ગૂગલમાં જઈ પપ્પી બાય .in વેબસાઇટ ઉપર આવી જવાનું. અને તમારે ક્લિક કરવાનું છે ડાઉનલોડમાં. સ્ક્રોલ ડાઉન કરશો એટલે અહીંયા આપેલું છે પપ્પી બાય લેબલ રિસાઇઝર. ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે. ડાઉનલોડ થઈ જાય ને પછી આને ઇન્સ્ટોલ કરી લેવાનું છે. આ ઓપ્શન આવશે બરોબર. મોર ઇન્ફોર્મેશન રન એની કરવાનું છે. યસ, નેક્સ્ટ નેક્સ્ટ ડેશ ઇન્સ્ટોલ. ફિનિશ. ઓપન કરી લેવાનું છે બરોબર. આમાં 3 ઓપ્શન આપેલા છે: મીશો, ફ્લિપકાર્ટ, એમેઝોન. હવે મીશોના લેબલ કઈ રીતે ક્રોપ કરવાના બરોબર. આમાં અલગ અલગ સાઈઝ આપેલી છે. તમે કસ્ટમ સાઈઝ પણ ક્રોપ કરી શકો. પહેલી સાઈઝ છે ફોટો બરાબર. હવે મીશોમાં કમ્પલસરી ઇનવોઇસ વાળું થઈ ગયું એટલે અહીંયા તમારે કમ્પલસરી કીપ ઇનવોઇસ રાખવાનું બરાબર. ફોટો કર્યું બરાબર. મીશોનું લેબલ સિલેક્ટ કરી લેવાનું છે બરાબર. ગમે એટલા લેબલ હોય તમારા, અલગ અલગ કંપનીના લેબલ હોય ને તો એ બધા એકારે સિલેક્ટ કરશો બરોબર. ક્રોપ થઈ અલગ અલગ ક્રોપ થઈને અલગ અલગ ફોલ્ડર આવી જાય છે બરોબર. તમને પેલા દેખાડું એક કંપનીનું. આ મેં લેબલ સિલેક્ટ કર્યું બરોબર છે. આ હતું પ્રોસેસ. ક્રોપની સ્પીડ તમારા કોમ્પ્યુટરનું જે પ્રોસેસર હોય એના ઉપર આધાર રાખે બરાબર. ઓપન ફોલ્ડર બરાબર. જો ક્રોપ થઈ આ રીતે આખો ફોલ્ડર આવી જશે. એમાં મેનિફેસ્ટ. હવે ઘણા સેલર કુરિયર વાળા જે ફ્રોડ થાય છે બરોબર છે. 100 ઓર્ડર આપ્યા હોય, 5 સ્કેન ના કરે એટલે એના માટે મેનિફેસ્ટ સાઇન કરવાની હોય બરોબર. કમ્પ્લેટ આપણે મેનિફેસ્ટ આવી જશે બરોબર. ઓર્ડર વાઇઝ, કુરિયર વાઇઝ બરોબર. તમારે ડાયરેક્ટ સાઇન જ લેવાની નીચે બરોબર. SKU આવશે, ઓર્ડર નંબર, એરવે બિલ ઉપર આવશે. તમારે આ જે કુરિયર વાળાનું નામ હોય બરાબર. હવે એમાં તમારે સાઇન લઈ લેવાની. તે કુરિયર વાઇઝ અલગ અલગ મેનિફેસ્ટ બધાની જ બની જશે બરોબર. બિલ છે પિક લિસ્ટ. પિક લિસ્ટમાં તમને પ્રોપર PDF આવશે. એમાં કયા SKUમાં, કયા કલરમાં, કઈ સાઇઝમાં કેટલા ઓર્ડર છે. એટલે તમારે પેકિંગ કરતી વખતે ડાયરેક્ટ આ પિક લિસ્ટને પ્રિન્ટ કાઢીને એ પ્રમાણે સ્ટોકમાંથી કાઢવાનું રહે. કમ્પ્લેટ આવી જશે બરોબર. હવે આ લેબલ બરાબર. હવે અત્યારે બધા જાજા લોકો વાપરે છે 100 બાય 100, 4 બાય 4 સાઈઝનું લેબલ. હવે આપણે ઓટો સિલેક્ટ કર્યું અને કમ્પ્લીટ બધા 4 બાય 4 માં ક્રોપ થઈ ગયા અને લેબલ વાઇઝ શોર્ટ થઈ ગયા બરાબર. હવે આ SKU છે બરાબર, એસ સાઈઝ. તો પેલા બધી જ એસ સાઈઝ આવશે. એ રીતે આખું શોર્ટ થાય. હવે મલ્ટી ઓર્ડર હોય બરાબર છે, 2 SKU હોય, ક્વોન્ટિટી વધારે હોય, એ બધા જ લેબલ લાસ્ટમાં આવી જશે. જો લાસ્ટમાં આવી ગયા એટલે તમને શોર્ટિંગ. હવે આ શું ક્વોન્ટિટીનો ઓર્ડર છે એ બી લાસ્ટમાં આવી જાય બરોબર. એટલે કમ્પ્લેટ શોર્ટ થઈ જશે બરાબર. મળતી ક્વોન્ટિટી એ બધું જ લાસ્ટમાં આવી જશે. એટલે તમારે પ્રિન્ટ કરી અલગ કરવામાં પણ કોઈ તકલીફ નહીં રહે બરાબર છે. હવે જો હવે ઘણા લોકો પાસે 3 ઇંચના પ્રિન્ટર છે બરોબર. આ ઇનવોઇસ વાળો જે પ્રોબ્લેમ આવી બરોબર છે. આમાં આપણે ઓપ્શન છે. હવે આમાં પોર્ટ્રેટમાં આપણે 75 બાય 125 જે આપણે ફ્લિપકાર્ટનું લેબલ એને ક્રોપ કરીને દેખાડ્યું બરાબર. એ કઈ રીતે એનું આવે છે એ તમને ક્રોપ કરીને દેખાડું બરાબર. આ લેબલ મેં લઈ લીધું.
ઓકે. 75/125 સિલેક્ટ કર્યું. ઓકે. હવે તમે નવું લેબલ લ્યો ને તો એ પેલા આ ક્લિયર કરી દેવાની ફાઇલ, બરોબર. ફ્રેશ સ્ટાર્ટ કરવાનું. નવું લેબલ લીધું અને એ કર્યું, બરોબર છે. મલ્ટિપલ ફાઇલ એક આઈને તેને અપલોડ કરશો તો બધી મર્જ થઈને ક્રોપ થઈને સેપરેટ થઈ જાય છે, એનો કોઈ ઇશ્યુ નથી, બરોબર. પ્રોસેસ લેબલ કરવાનું. ઓપન આઉટપુટ ફોલ્ડર, બરાબર. હવે આ તમે જુઓ, આ 3x5, બરોબર, જે ફ્લિપકાર્ટમાં ચાલે એ રીતે કમ્પ્લેટ એમાં આખું લેબલ ફિટ થઈ જશે, બરોબર છે. આપણો મેન ઇશ્યુ છે સ્કેન થવાનું. આ QR કોડ કમ્પ્લેટ સ્કેન થશે, બરોબર છે. અને નીચે આખું ઇનવોઇસ પણ આવી જશે. તમારે કાંઈ કરવાની જરૂર નહીં. તમારી પાસે 4 ઇંચનું પ્રિન્ટર ન હોય તો ડોક્ટરી બાજુનું 3 ઇંચનું પ્રિન્ટર વાપરતા હો તો એમાં મીશોના લેબલ નીકળે. આ રીતે ક્રોપ થઈ જશે. હવે તમારે ક્રોપ અલગ રીતે કરવું છે. અલગ રીતે એટલે આ લાંબુ છે, બરોબર. આપણે ક્રોપ ને બદલે લેન્ડસ્કેપ કરીએ, બરોબર. આ લીધું આપણે 75/125, બરોબર. પાછું પ્રોસેસ થઈ, બરોબર. હવે તમે જુઓ, હવે આ લેન્ડસ્કેપમાં કમ્પ્લેટ ફિટ કરી દેશે. એમાં તમારે ઇનવોઇસ આવી જશે, બારકોડ સ્કેનિંગ થશે અને કમ્પ્લેટ પ્રિન્ટ આવશે. તમારા 4x6 કે 4x4 લેબલની જરૂર નહીં પડે, બરોબર છે. વાપરવું ન વાપરવું તમારી ઉપર છે, જે તમે લેબલ વાપરતા હો. પણ આ સોફ્ટવેરમાં કમ્પ્લેટ રીસાઇઝ થઈ જશે. 3x5માં મીશોના લેબલ રીસાઇઝ થઈ જશે. મીશોની કોઈ ગાઈડલાઇન્સ એવું નથી કહેતી કે તમે 4x4 કે 4x6 લેબલ વાપરો. એની ગાઈડલાઇન્સ એ કહે છે કે લેબલમાં ટેક્સ ઇન્વોઇસ આવવું જોઈએ. આ ટેક્સ ઇન્વોઇસ કમ્પ્લીટ આવશે. બારકોડ મેન તો આપણે બારકોડ છે, કુરિયર વાળો આવે એને સ્કેન થવું જોઈએ, બરોબર. સ્કેન કમ્પ્લીટ થઈ જશે, બરોબર. હવે આપણે ફ્લિપકાર્ટનું જોઈએ, બરોબર. ફ્લિપકાર્ટમાં આવી ગયા, બરોબર. ફ્લિપકાર્ટમાં આપણે લેબલની જરૂર નથી, એટલે એમાં રિમૂવ લેબલ રાખશું, બરોબર છે. તો ફ્લિપકાર્ટના લેબલ છે 75/125 સાઈઝના આવે, બરોબર છે. હવે તમને ક્રોપ કરીને દેખાડું ફ્લિપકાર્ટનું લેબલ, બરોબર. હવે આ જૂના મીશોના ક્રોપ કરેલા આપણે ડાઉનલોડ ડિલીટ કરી દઈએ. હવે ફ્લિપકાર્ટનું એક લેબલ તમને દેખાડું, બરોબર. આ એક સિલેક્ટ કર્યું. ઓકે. આઉટપુટ, બરોબર. એમાં બી કમ્પ્લીટ ક્રોપ સાઇન શોર્ટ સાઇન તમને લેબલ મળી જશે 3x5 સાઈઝમાં, બરોબર. એમાં મેનિફેસ્ટ પણ તમને મળી જશે, જે કુરિયરની આપણે સાઇન કરાવવાની હોય ને કુરિયર વાળા, કમ્પ્લીટ મેનિફેસ્ટ મળી જશે, બરોબર. પિક લિસ્ટ પણ એમાં મળી જશે કે કઈ સાઈઝમાં કેટલા ઓર્ડર છે, શું છે, આ રીતનું, બરોબર. હવે કઈ સાઈઝ શું વાપરવું એ તમારી ઉપર છે, બરોબર છે. એ લેબલ વાપરતા હોય, હવે તમને એમેઝોનનું પણ કરીને દેખાડું. એમેઝોનની સાઈઝ આવે છે 100x150, બરોબર છે. એમાં આપણે ઇનવોઇસની જરૂર નથી હોતી, એટલે રિમૂવ ઇનવોઇસ કરવાનું. અને એમેઝોનમાં આપણે લેબલમાં એસકેયુનું નામ નથી આવતું, બરોબર છે. હવે આપણે એને ક્રોપ કરીએ એમેઝોનનું, બરોબર. આ એમેઝોનનું લેબલ છે, બરોબર છે. આપણે પ્રોસેસ કરીને ક્રોપ કર્યું, આ આઉટપુટ, બરોબર છે. એમેઝોનમાં પણ તમારે કમ્પ્લેટ એસકેયુ વાઇઝ સોર્ટ થઈ જશે. લેબલ ઉપર એસકેયુનું નામ આવી જશે, અહીંયા ક્વોન્ટિટી આવી જશે, કમ્પ્લેટ સોર્ટ થઈ ગઈ, બરોબર. એમાં પણ મેનિફેસ્ટ અને પિક લિસ્ટ બની જશે, બરોબર. કયા એસકેયુમાં કેટલા ઓર્ડર છે, શું છે, બરોબર. આ એમેઝોનનું મેનિફેસ્ટેશન કદાચ સાઇન લેતા હો તો એસકેયુ નામ, ઓર્ડર નંબર, બરાબર. એ પ્રમાણે આખા પેકેજ આવી જશે. આમાં તમારે કુરિયર વાળાની સાઈઝ લેવાની છે, બરાબર. હવે તમે આ અમારું વાપરો, આમાં કોઈ 1 રૂપિયાનું કોઈ પણ ચાર્જીસ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. તમે કોપીબાઇટના યુઝર હો કે ન હો, તમે કોઈ પણ કંપનીનું પ્રિન્ટર વાપરતા હો, આ સોફ્ટવેર એકદમ ફ્રી છે, બરોબર. વાપરવામાં કોઈ તકલીફ પડે, બરોબર છે, કંઈ ઇસ્યુ આવે, કોઈ ફંક્શન તમારે એડ કરાવવા છે, બરોબર છે, તો અહીંયા નંબર આપેલો છે ડેશબોર્ડમાં, આમાં વોટ્સઅપ કરીને તમારે જણાવી દેવાનું, બરોબર. શું પ્રોબ્લેમ આવશે એનું સોલ્યુશન એને આપી દીધું, બરોબર છે. કંઈ પ્રોબ્લેમ આવે, હવે અહીંયા કોઈને મિંત્રાનું એડ કરાવવું છે ફંક્શન,
તો એ માટે આમાં વાત કરી લેવાની, એમાં કોઈ ચાર્જીસ નથી. તમે કહેશો, સજેશન આપશો, એનું અમે સોલ્યુશન આપી દઈએ. ઓકે, થેન્ક યુ.